30 માર ખા છે તું? તારા બાપનો એ બાપ છું. તને કદાચ તારી 7 પેઢીના નામ યાદ નહીં હોય, કમલેશ જાદવ તને તારી 14 પેઢીના નામ યાદ અપાવી દે ને એટલું વ્યક્તિત્વ ધરાવે છે. સમજી ગયો? અને આખું ગુજરાત કમલેશ જાદવના સમર્થનમાં છે. તારા જેવા 2 કોળીના લોકો કદાચ મારો વિરોધ કરતા હશે, પણ આખું ગુજરાત કમલેશ જાદવના સમર્થકમાં છે. સમજી ગયો? એટલે સમજી વિચારીને હવે કમલેશ જાદવના વિરોધમાં કમેન્ટ કરજે. બાકી કમલેશ જાદવ સિવાય બુરો અને ખરાબ વ્યક્તિ કોઈ નથી. આ હું તને ઓપન અને ખુલ્લી ચેલેન્જ આપું છું સોશિયલ મીડિયાના માધ્યમથી. કારણ કે નમાલીના નામર્દના પેટના તે મારો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધો છે અને વોટ્સઅપમાં તે મને બ્લોક કરી દીધો છે. તારા પછવાડામાં એટલું છાણ નથી કે તું કમલેશ જાદવનો મુકાબલો કરી શકે. સમજી ગયો? માદર ભગત ધતિંગિયા, તું સૌથી મોટો ધતિંગિયો તું છે. તું ખુદને જોઈ લે, પેલા ખુદની અંદરનું વ્યક્તિત્વ તપાસી લે. તું મને નીચો બતાવવાનું કાર્ય કરે છે. તારા બાપમાં ત્રેવડ હોય ને, તારા પછવાડામાં છાણ હોય ને, અને તું એક બાપની ઓલાદ હોય ને, એક ખાનદાનની ઓલાદ હોય ને, તો કમલેશ જાદવની સામે આવીને વાત કર ને બેટા.